વડોદરા શહેરના સુસેન તરસાલી રોડ આનંદબાગ સોસાયટીની સામે વડોદરા મહાનગર સેવા સદનના કચરો ઉઠાવનાર ડમ્પર ચાલકે એક કાર ચાલકને પાછળથી ટક્કર મારતા ફોર વ્હીલર કાર ગોળ ગોળ ફંગોળાઈ। ડમ્પર ચાલક ત્યાંથી ભાગી જવાની કોશિશ કરેલ પાછળથી આવતા બાઇક ચાલકે જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ બજાવતા આગળ જઈને ડમ્પર ચાલકને ઊભો રાખ્યો। અકસ્માતથી ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને ડમ્પર ચાલકને મેથી પાક આપવામાં આવ્યો હતો। ડમ્પર ચાલક ત્યાંથી ભાગી જતા અન્ય એક યુવાન ક્લીનર ડમ્પરમાં બેસેલ જેને નીચે ઉતારીને આ નિર્દોષ યુવાનને પણ લોકોના ટોળાએ ભેગા થઈને માર માર્યો। ફોર વ્હીલર અને અન્ય બે વાહનોને ટક્કર માર્યા બાદ આ ડમ્પર ચાલક લોકોના ટોળા ભેગા થઈ જતા માર મારવાના બીકના કારણે ત્યાંથી નાસી ગયા। લોકોનું કહેવું છે કે આ ડમ્પર ચાલક અને ક્લીનર બેઉ નશાની હાલતમાં હતા, દારૂ પીધેલાની હાલતમાં હતા। ઘટના સ્થળે 112 જનરક્ષક પોલીસના 2 વાહનો આવી પહોંચ્યા। દૂર દૂર સુધી અકસ્માતના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઘટના સ્થળે વિસ્તારના કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ આવી પહોંચ્યા હતા, જેમણે જણાવ્યું કે અગાઉ પણ આ રીતની ઘટનાઓ થઈ છે। ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરે છે। ડમ્પર અને ક્લીનરને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા છે। ડ્રાઈવરની શોધખોળ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। અન્ય આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।